एकदम मस्त बन्यु छे। सुगंध पण बहुत सरस आवे छे। आनी આપણે લસણ અને ડુંગળીનો ઉપયોગ નથી કર્યો। મિત્રો તમે જોઈ શકો છો એકદમ સિમ્પલ અને સાથે ટેસ્ટી શાક બની અને રેડી થઈ ગયું છે। બાય મિત્રો, કાલે આવીને મિત્રો કેમ છો? જય શ્રી કૃષ્ણ। બાળકો આજે કેવું શાક આપણે બનાવવું છે? લીંબુ આલુ મસાલા બનાવવું છે। તો લીંબુ આલુ મસાલા બનાવવા માટે મેં આલુ લઈ લીધા છે 750 ગ્રામ। એને ધોઈ નાખ્યા, પેલા છોલી નાખ્યા, ધોઈ નાખ્યા પછી આપણે આવી રીતે પતલા પતલા કટ કરી લેવાના છે। અને 2 લીંબુ છે। કેવી રીતે બનાવવું છે એ પૂરો વિડીયો શેર કરું છું। બટાકાનું શાક એટલે ગુજરાતનું પ્રિય શાક। તો આપણે એકદમ સરસ નવા ટેસ્ટ સાથે આજે બાળકો માટે હું શાક બનાવવાની છું। વિડીયો સારી લાગે તો પ્લીઝ એક લાઈક। અડધી વાટકી આપણે લોડાને કઢાઈના અંદર સિંગ તેલ ગરમ મૂકું છું। તે સિંગ તેલના અંદર બનાવવાનું છે, ટેસ્ટી બને। મિત્રો બટાકાનું શાક બધા બનાવતા જ હોય છે, પણ એકવાર મારી રીતે બનાવજો। તમારા બાળકો પણ નાના મોટા બધા જ ખુશ થઈ જશે। તેલ ગરમ થઈ ગયું છે। જીરું નાખું છું, અડધી ચમચી જીરું, અડધી ચમચી રાઈ, અડધી ચમચી હિંગ। ગેસ ના થાય છોકરાને એટલે 5 નંગ લીલા મરચા, 3 નંગ સૂકા મરચા, મીઠો લીમડો, બટાકાની ચીપ્સ। હવે આપણે મસ્ત મિક્સ કરી દેવાની છે અને તેલના અંદર બટાકાની ચીપ્સને એકદમ શેકાવા દેવાની છે। સરસ બટાકાની ચીપ્સ શેકાતે 5 થી 7 મિનિટ લાગશે। એકદમ પતલી કરી છે એટલે 5 મિનિટના અંદર શેકાઈ અને રેડી થઈ જશે। પહેલાં પછી આપણે કયા મસાલા કરવા છે પૂરો વિડીયો તમારા જોડે શેર કરું છું। આપણે આવી રીતે ફેરવતા જશું, સરસ મજાનું શેકતા જશું। મિત્રો તમે જોઈ શકો છો આપણા બટાકા સરસ મજાના તેલના અંદર શેકાઈ ગયા છે। આવી રીતના ઊંચા નીચે કરી પૂરા બટાકા આપણે શેકી લીધા છે। મસ્ત આવી રીતના કલર ચેન્જ થાય ત્યાર સુધી બટાકાને શેકી લેવાના છે। હવે આપણે મસાલા કરવાના છે, હું તમને બતાવી દઉં મસાલા। 1 ચમચી હળદર નાખું છું, 1 ચમચી લાલ મરચું નાખું છું, 1 ચમચી મીઠું નાખું છું। હવે આપણે 2 નંગ લીંબુ લીધા છે, લેમન વાળું બનાવવાનું છે એટલે આપણે અંદર લીંબુ નીચવી દેશું। બાળકોને બહુ ભૂખ લાગી ગઈ છે બેટા? હા બેટા, હા ફટાફટ જ આપી દે મામી। હવે આપણે 2 લીંબુ પૂરા નીચવી દેવાના છે। લીંબુથી ટેસ્ટ એકદમ જોરદાર આવે, જન્નાટ। સરસ મિક્સ કરી દેવાનું છે। આપણું શાક સરસ મજાનું રેડી થઈ ગયું છે। હવે આપણે અંદર ફૂલ લીલા દાણા નાખી દઉં છું। હવે આપણે મિક્સ કરી દેવાનું છે અને સર્વ કરશું। બાળકોને તમે રોટલી જોડે આપો, ભાખરી જોડે, પરાઠા જોડે, બધા જોડે સરસ લાગે। અને આપણે રસ રોટલી બનાવતા એના જોડે તો શાક ખાવાની મજા પડી જાય। એકવાર ટ્રાય જરૂર કરજો। ચલો સર્વ કરશું। મેં એક પ્લેટ લીધી છે, પ્લેટના અંદર શાક નીકાળું છું। મિત્રો એકદમ સિમ્પલ છે, ટેસ્ટી છે અને બાળકોને એકદમ સરસ લાગે એવું છે। તો જરૂરથી ટ્રાય કરવું। આ એકદમ મસ્ત બન્યું છે। સુગંધ પણ બહુ સરસ આવે છે। આની આપણે લસણ અને ડુંગળીનો ઉપયોગ નથી કર્યો। મિત્રો તમે જોઈ શકો છો એકદમ સિમ્પલ અને સાથે ટેસ્ટી શાક બની અને રેડી થઈ ગયું છે। બાય મિત્રો, કાલે આવી નવી રેસીપી સાથે